જય માતાજી મિત્રો, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં જઈશો? તો ઘણા મિત્રોની કોમેન્ટ હતી કે ભાઈ આપણે રોજીએ ઠાણ દીધું તો એને વછેરીનો કયો એનો બાપ કોણ છે, પછી જે બાવળીની વછેરી છે શિવાની તો એનો બાપ કોણ છે, બરાબર. અને ફરીવાર પછી બાવળી આપણે કવર કરાવી દીધી છે અને રોજી કવર કરાવવાની છે 12-13. તો ઘણા બધા આપણે પ્રશ્ન હતા કે નામ શું રાખવાનું છે આ તે, તો બધાએ ટોટલ સવાલના જવાબ આ વિડીયોમાં મળી જાય. અને ખાસ એક ખુશીના સમાચાર જણાવી દઉં તમને કે આપણે જે દાર કરાવ્યો હતો ને આજે મોટર ચાલુ કમ્પ્લીટ કરી દીધી છે. જુઓ, આપણે પાણી નાખવાનું હતું વાડીમાં, પણ કૂવામાં નાખે કંઈ ફાયદો નથી, કારણ કે કોઠી તો ભરાય એમ નથી. આપણે 30 ફૂટ જ કોઠી છે તો બીજે પછી પડવાને વયું જાય કદાચ કીધું આપણે ડાયરેક્ટ ખેતરમાં ચાલુ કરી દેવી. શાહ નખાઈ ગયા છે મારાથી જેવા થયા એવા આડા અવળા થોડાક ઘરેલું પડી છે, કારણ કે પહેલાં આપણે શાહ નાખ્યા છે એટલે મોટર ચાલુ કરી છે. જો આટલું પાણી આવે છે, જો અડીની લાઈન છે. અત્યારે મુહૂર્ત કર્યું છે. અને બીજી ખાસ વાત કરી દઉં ટેકનોલોજીની, તો આપણે ઓટો સ્વિચ તો હતી, પણ પાછું આપણે જે પછાટે આપણે જે ઓલું કરવાનું હતું ટાંકો ભરવા માટે મોટર ચાલુ બંધ કરવાની જે કૂવાની થાય, તો એના માટે આપણે એક સિસ્ટમ લાવ્યા છે વરુણની. ઓટો સ્વિચ છે રિમોટવાળી. જો મોટર ઓન, અત્યારે અહીંયાથી ગોવાળે ચાલુ કરી છે. અહીંની ડિવાઇસ છે, આ એન્ટેના છે આપણે લગાડ્યું છે. ને આની રેન્જ આવે ટોટલ 3 કિલોમીટરની. બહુ સારી સિસ્ટમ છે. જોજો અત્યારે અહીંયાથી ગોવાળે ચાલુ કરી છે વાડીની મોટર, એટલે ટાંકો ભરવા માટે તો આપણે ડેઈલી 2 વાર ટાંકો ભરવો પડતો સવારે જ, તો ત્યાંથી ધક્કા થતા આપણે. અને એક જણા ત્યાં રહેવું પડે, એક નહીં રહેવું પડે, કારણ કે ટાંકો ભરાઈ જાય તરત મોટર બંધ કરવી પડે. તો ચોમાસું આવે છે તો એ તકલીફ ન થાય એના માટે આપણે આ ટેકનોલોજી વસાવી છે. અત્યારે જો મોટર ઓન બતાવે છે, એમ્પિયર બતાવે, અને હમણાં પાછું ત્યાંથી ટાંકો ભરાઈ જાય રિમોટથી જ બંધ થઈ જાય અને રિમોટથી ચાલુ થાય. ટોટલ 3 કિલોમીટરની રેન્જ આવે છે કંપનીવાળા કહે છે. તો એન્ટેના બહાર લગાવવું પડે, પણ આપણે તો 800-900 ફૂટની રેન્જ થાય છે એટલે આપણે અંદર લગાવ્યું છે એન્ટેના, તો એ હાલે છે. હમણાં જ અમારે રાજુએ મોટર ચાલુ કરી ત્યાંથી રિમોટથી, કારણ કે રોજે રોજ બહુ તકલીફ થતી. તો આવી છે ટેકનોલોજી મિત્રો. અને આપણે પાણી આવ્યું છે, એક શાહમાં ચડાવવાનું છે આપણે પહેલાં. ધીમે ધીમે જેટલું જાય ડાયરેક્ટ ખેતરમાં જવા દેવું છે. જો હાલે રાખે તો કપાસ વાવી દેવું, નકર પછી ટેસ્ટિંગ થઈ જાય ને બે વાત. મિત્રો મળી ગયા છે ભાઈ આપણે જે આગળનો વ્લોગ મેં વાત કરી એમ કે ભાઈ ક્વેશ્ચન જે કોમેન્ટ હતી એ બધી આપણે વાત કરી દેવી અને હું જવાબ આપી દઉં. જોવો તમે પહેલાં બતાવી દઉં તમને. આપણે રોજીને લઈ લીધી છે અહીંયા આપણે દુબળાનો શેડ છે, કારણ કે વછેરી છે ને એ બહાર બહુ ભાગતી, એટલે રોજીને ઘણીવાર હક ન થતું, ઠેકડ થતી, એટલે કીધું આમાં પૂરી દેવી. એટલે મા દીકરી બે છૂટા રહી. બાવળીને શિવાની, બાવળીને તો જો કે શિવાનીને એડો ઓછો થઈ ગયો, શિવાની બહાર રખડતી હોય તો વાંધો નથી આવતો કાંઈ. એટલે અત્યારે પાંદડીએ છે, એટલે નામ હું રાખ્યું છે બધી તમને વાત કરી દો. હાલો મિત્રો તમે જોવો જે પ્રમાણે રૂપ છે ને વછેરીનું, એ પ્રમાણે આપણે કોમેન્ટો આવી હતી હોતે. અને રોજી હતી ને આપણે જ્યાં રોજી છે ને એ નાની હતી ને ત્યારે આવી લાલ જ હતી. એ તમને રોજીનો નાનપણનો ફોટો આમાં મૂકું છું, બરાબર. અને વછેરી સેમ ટુ સેમ પંચ કલ્યાણ તમે જુઓ, ચારેય પગ હરખા ધોયેલા, પછી પટ્ટો સાટી ગઈ છે, અને કપાળમાં ભમરી જેમ રોજીને મોરપીસ છે એમ જ આને ભમરી પ્લસ કે દેવમણ હોતી છે, બરાબર. જો રોજી પાસે આવી કેમ આ લંગડી થઈ ગઈ બેટા, બસ. તો જેવું આપણે રૂપ છે ને એ પ્રમાણે જ આને નામ આપવાનું છે. બહુ બધા મિત્રોએ કોમેન્ટ કરી, બધાનો ખૂબ ખૂબ આભાર. અને કોમેન્ટો આવી હતી મને ટાઉ ઉપર, એમાં ઝાઝી કોમેન્ટ આવી ને માણકી અને માણેકની, બરાબર. તો આપણે એમાંથી માણકી પસંદ કરીશ, કારણ કે 2-3 મિત્રોએ એવું લખીને કીધું હતું કે માણકી જેવી વછેરી છે
તો માણકી નામ રાખો. એટલે આજથી આપણે વછેરીનું નામ માણકી રાખવી છે. રોજી અગ્રેસિવ છે કારણ કે આદિત વિડીયો ઉતારે છે ને એટલે, પણ મને કંઈ બોલતી નથી તો પહેલેથી બધાને ખબર જ છે. તો એટલી શાંત છે. આ છે પ્રેમ એનો, જો ઊંઘી લે ને આ રીતે એટલે પછી કામ પતી ગયું. બાવળી થોડીક અગ્રેસિવ હતી, 1-2 દિવસ મને એણે તોફાન કર્યા હતા, બરાબર. તો માણકી જો બરાબર કાનગોરી અઠવાડિયે 10 દિવસમાં કપાળ ગઈ છે એટલે ભાગી જાય. શિવાનીને હે ને માણકી વગર હાલતું નથી. આજે આમાં પૂરી હે ને નકર બે બેનું હાયરો હાયરે જ હોય દોડવામાં. માણકી જ્યાં જાય અહીંયા શિવાની જાય, ને શિવાની જાય અહીંયા માણકી જાય, બરાબર. એટલે આજે આમાં પૂર્યા છે એટલે શિવાની જો હોય એની મા પાસે નથી જતી, લાંઘીને તરત અહીંયા આવી એવી એમ. અને બીજો સવાલ મિત્રોનો એવો હતો કે શિવાની ક્યાં ઘોડાની વછેરી છે. તો તમે આગળના વ્લોગ જોયા હોય, ન જોયો હોય તો જોઈ લેજો. આપણે ગયા વર્ષે યુવરાજ લીધો હતો, તો આપણે બાવળી માનતી નહોતી એટલે આપણે બાંધ્યો હતો. તો યુવરાજથીને જ આપણે કવર કરાવી હતી. અને નાગરાજની તો બધાને ખબર છે, નાગરાજ આપણે દીધો ચોટીલા. એક ફ્રેન્ડની કોમેન્ટ હતી કે નાગરાજ ક્યાં ગયો. ચોટીલા આપણે આપ્યો છે ગૌશાળામાં. ચોટીલાથી આગળ કરણેશ્વર મહાદેવ ગૌશાળા છે, અશ્વિન બાપુ કરીને સંભાળે છે બધું. પણ ત્યાં આપણે ફ્રીમાં જ આપ્યો છે. આપણે પૈસાનો મોહ નહોતો. નાગરાજને આપણે રાખવો હતો સ્પેશિયલ રાઇડિંગ કરવા, પણ પછી 2 ગોળીઓ ઠાણ દે એમ હતી અને પછી આપણે સમય નથી આપી શકતા, જાદુ થઈ જાય એટલે નાગરાજને આપણે 4 મહિના પાંદડીએ રાખ્યો હતો, લાંઘવા દીધો હતો. તો બાપુને એમને આપી દીધો છે. હવે વાત કરું માણકીની, તો માણકીનો બાપ કોણ છે ને, આપણે પાલિતાણા પાસે બુઢણા ગામ એવું, તો ત્યાં બાદશાહ ઘોડો છે, કેહર ખાન કરીને છે ઓનર. તો સંજાબ ઘોડો છે, બહુ સારો કાઠિયાવાડી ઘોડો છે. કારણ કે આપણને કાઠિયાવાડીનો શોખ છે, બરાબર. એટલે કાઠિયાવાડી ઘોડો બતાવવાનો. આની પહેલાં જ્યારે રોજી આપણે લીધી ને ત્યારે 2 વખત ગવર્મેન્ટમાં આપણે કુંડલા ચંદ્ર હતો ત્યારે 2 વખત ચંદ્ર બતાવ્યો, પણ ત્યારે ઘોડી માયની નહોતી. ત્યાર પછી આપણે ચાલુ ઠાણની કરવા માટે જે નાગરાજનો બાપ હતો વિશ્વરાજ, એ બતાવ્યો હતો, પડતર હતો એટલે માની ગઈ હતી. એટલે આ વખતે પાછી બાદશાહની વછેરી એવી છે. હવે પાછો ઘોડો આપણે ગોતવી છીએ, હારો રોજો કે સંજાબ ઘોડો હોય કાઠિયાવાડી, તો એ પાછું 12 તેરૈયામાં આપણે પાડવાનો છે. અને બીજું બાવળી આપણે પાછી કવર કરાવી લીધી છે. તો બાવળી આપણે એડમ, આપણે ભરતભાઈ ગોર પીપળી, બોટાદ પાસે એવું પીપળી, તો ભરતભાઈ ગોર છે એની પાસે જ્યારે એડમ હતો અત્યારે તેણે આપી દીધો છે. તો બાવળી પાછી એનાથી કવર અત્યારે કરાવી લીધી છે. એટલે 12 એમ જ આપણે બતાવી દીધી છે. ઘણા લોકો એમ કહે 12 એમ ન બતા તકલીફ થાય તે, પણ એ કુદરતી છે. પછી શું છે, ઘોડી માનતી નથી આપણે, એટલે નો ઘોડી માનતી હોય 12 13 એમ દોરાવી જરૂરી. બાકી પછી 40મા દિવસે ઠાણમાં આવે ત્યારે પાછું વીમાવાળું રહેશે. આપણે બહુ પ્રતીક્ષા કરી, તમને ખબર છે. બાવળીએ છેલ્લું ઠાણ છે ને 2021માં આપ્યું હતું, પહેલું ઠાણ 2021માં, ત્યારે વસેરો હતો નુકરો. ત્યાર પછી આ 2025માં ઠાણ આપ્યું. એટલે આપણે એક સંવર્ધન કાર્ય કરવાનું છે, બરાબર. તો ફુલેકા વરઘોડાનો બહુ ઓછો મોહ છે. એ જાય તારીખમાં જે પૈસા આવે એ તો તમને ખબર બળદ આશ્રમમાં જ વપરાય છે. પણ એક આ અશ્વ સંવર્ધન થાય અત્યારે કાઠિયાવાડી ઘોડા છે ને બહુ ઘટતા જાય છે દાડે દીએ. મારવાડીનું હેલું ને એમાંય ખાસ કરીને નુકરા, કોઈ મા બાપ જોતું જ નથી. નુકરો ઘોડો હે, આ ઘોડી કવર કરાવી. નુકરો ઘોડો હે 2500 રૂપિયામાં કવર કરાવી દે, 5000માં કરાવે, 11000માં કરાવે. આગળ મથાળું જોવાનું જ નહીં. પણ આપણે અત્યારે સારો ઘોડો ગોતવી છે એટલે પછી રોજીને કવર કરાવી દેવું. એ તમને પાછા નેક્સ્ટ વ્લોગમાં આપણે તપાસ ચાલુ છે, તો ઘોડાનું કન્ફર્મ થાય આપણે તો તમને નેક્સ્ટ વિડીયોમાં કહીશ. તો બસ આટલું જ મિત્રો. જુઓ કેમ છે જોડી, શિવાની જો પંચકલ્યાણ, આપણે માણકી પંચકલ્યાણ. આમ જો 2 બહેનોની જોડીઓ ઘટે તો આ જિંદગી ઘટે, બાકી કાંઈ ભગવાને હે ને મેર કરી દીધી આપણી ઉપર, જોવો તમે. અને માણકી લોટકી એટલી હે પગે મિત્રો, તમે વાત પૂછોમાં. એ 3-3 4-4 કલાક બેહતી જ નથી. નકર વછેરું મેં આગળ કીધું એમ કે ભાઈ લાંઘે ને હુવે, લાંઘે ને હુવે, પણ 3-3 4-4 કલાક એને બેહવાની ખબર જ નથી પડતી, એટલી દોડતી હોય આ છે. એટલે હાલો હવે આપણે રોજીને નીંદ નાખી દેવી, જેમાં પૂરી છે, ગોતે છે ખાવાનું બધું, થોડી કડબ નાખી દેવી. હાલો મિત્રો, મળશું નવા વ્લોગમાં. કોઈ પણ પ્રશ્ન હોય હજી તો મારાથી ભૂલાઈ ગયો આ તે તો કોમેન્ટ કરજો, જેથી નવા વિડીયોમાં આપણે ખુલાસો કરી દેવી. જય માતાજી, જય શ્રી રામ.